નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગુજરાતીનું પ્રકરણ 5 તમે સાપથી ડરો છો કે ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાંના શબ્દો છે કરકોટક, પરીક્ષિત, અજગર, હાફકીન અને નોળિયો. તો વાક્ય નંબર 1. નળ દમયંતીની વાર્તામાં ખાલી જગ્યા સાપની વાત આવે છે તો કરકોટક સાપને. વાક્ય નંબર 2. ખાલી જગ્યા રાજાને તક્ષક નામનો સાપ કરડ્યો હતો તો પરીક્ષિત રાજાને. 3. ખાલી જગ્યા સાપ સૌથી વધારે લાંબો અને વજનમાં સૌથી વધારે છે તો અજગર. વાક્ય નંબર 4. સાપના ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન મુંબઈમાં ખાલી જગ્યા ઇન્સ્ટિટ્યૂટમાં તૈયાર થાય છે તો હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં. 5. ખાલી જગ્યા સાપનો દુશ્મન છે તો નોળિયું. પ્રશ્ન 2. આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દની જગ્યાએ સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો. વાક્ય નંબર 1. નોળિયાના દાંત ધારદાર હોય છે તો ધારદારનો વિરોધ સામાન્યથી થશે તીક્ષ્ણ, કે નોળિયાના દાંત તીક્ષ્ણ હોય છે. વાક્ય નંબર 2. સાપના શરીરે વાળ હોય જ નહીં તો વાળ એટલે કે રૂંવાટી. તો વાક્ય બનાવીએ કે સાપના શરીરે રૂંવાટી હોય જ નહીં. વાક્ય નંબર 3 જોઈશું. સાપનું સરેરાશ જીવન 25 વર્ષનું ગણાય છે તો જીવનનો સમાન થશે આયુષ્ય. તો સાપનું સરેરાશ આયુષ્ય 25 વર્ષનું ગણાય છે. વાક્ય નંબર 4. સાપની ચામડીની તરે અને સૌંદર્ય હેરત પ્રમાણે તેવા હોય છે તો ચામડીનો સમાનાર્થી થશે ત્વચા. તો સાપની ત્વચાની તરે અને સૌંદર્ય આશ્ચર્ય પ્રમાણે તેવા હોય છે. વાક્ય નંબર 5. નોળિયો સાપનો શત્રુ છે તો શત્રુનું સમાન થશે દુશ્મન, કે નોળિયો સાપનો દુશ્મન છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. આપેલા શબ્દોમાંથી જુદો પડતો શબ્દ શોધો. તો મહેનત, પરિશ્રમ, કઠોર અને ઉદ્યમ. તો આમાંથી જુદો પડતો શબ્દ છે કઠોર. મહેનત એટલે પરિશ્રમ, ઉદ્યમ એ બધા સમાન શબ્દ કહેવાય. કઠોર એ કડક કહેવાય. 2. આકાશ, વિશાળ, પર્વત અને દરિયો. તો આમાં અલગ પડતો શબ્દ છે વિશાળ. 3. સુંદર, રૂપાળું, રમણીય અને મહાન. તો આમાં અલગ પડતો શબ્દ છે મહાન. 4. ચીકુ, મોસંબી, ટામેટું અને નારંગી. તો આમાં અલગ પડતો શબ્દ છે ટામેટું. આ બધા ફ્રૂટ છે ચીકુ, મોસંબી અને નારંગી. જ્યારે ટામેટું અલગ પડતો શબ્દ છે. 5. વેદના, પીડા, દુઃખ અને ક્રોધ. તો આમાં અલગ પડતો શબ્દ છે ક્રોધ. આગળ જોઈએ. પ્રશ્ન 4. આપેલા વાક્યો કોણ બોલે છે તે એકમના આધારે લખો. વાક્ય નંબર 1. મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી એ યાદ છે ને? તો આ વાક્ય ભાભી બોલે છે. 2. એ નાગ પાંચમનું વ્રત છે તો આ વાક્ય બા બોલે છે. 3. સોના, તારે શું પૂછવું છે? તો આ વાક્ય રામુ બોલે છે. 4. નાગને બદલે ઉંદરનું ચિત્ર આળે તો શું થાય? તો આ વાક્ય સોનલ બોલે છે. 5. નાગના મણીની વાત સોનલબેનને કહો ને. તો આ વાક્ય ભાભી બોલે છે. પ્રશ્ન 5 જોઈએ. રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તે રીતે 4 પ્રશ્ન બનાવો. વાક્ય છે કે સોનલના બહેન નળ દમયંતીની વાર્તા કહેતા હતા. તેમાં કરકોટક સાપની વાત આવે છે. તો કોણ નળ દમયંતીની વાર્તા કહેતું હતું? તો સોનલના બહેન. બીજું વાક્ય. સોનલના બહેન કોની વાર્તા કહેતા હતા? તો નળ દમયંતીની. 3. નળ દમયંતીની વાર્તામાં કોની વાત આવે છે? તો કરકોટક સાપની. અને ચોથો પ્રશ્ન કે નળ દમયંતીમાં કરકોટક કોનું નામ હતું? તો સાપનું. પ્રશ્ન 6 જોઈશું. આપેલા પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન નંબર 1. નાગપંચમી જેવા બીજા કયા કયા વ્રત શ્રાવણ માસમાં આવે છે? તો શ્રાવણ માસમાં આવતા વ્રતો ગૌરી વ્રત, જયા પાર્વતી,
ફૂલકાજરી વગેરે જેવા વ્રતો આવે છે. પ્રશ્ન નંબર 2 જોઈશું. ભારતમાં કયા કયા ઝેરી સાપ જોવા મળે છે? તો ભારતમાં દમણ, નાગ, કાળોતરો, ખડચિત્રો, ફુરસો, કિંગ કોબ્રા, બેન્ડેડ કાળોતરો, પીટ વાઇપર જેવા ઝેરી સાપ જોવા મળે છે. પ્રશ્ન 3 સાપ વિશેની ખોટી માન્યતાઓ કઈ છે? તો સાપ ઘરડો થાય ત્યારે તેને મૂછો ફૂટે છે, બધા સાપ ઝેરી હોય છે, સાપ દૂધ પીએ છે, સાપને 2 જીભ હોય છે, મદારીની મુરલી સાપ ડોલે છે. આવી ખોટી માન્યતાઓ આપવામાં આવે છે. પ્રશ્ન 4 જોઈશું. તમે સાપ વિશેની બીજી કઈ કઈ વાર્તાઓ સાંભળી છે? તો વાસુકી નાગ અને સમુદ્ર મંથન, ભગવાન શ્રી કૃષ્ણ અને કાલિય નાગની કથા, ભગવાન શિવ અને વાસુકી નાગ, તક્ષક નાગ અને પરીક્ષિત રાજાની કથા. સાપ વિશેની આ વાર્તાઓ અમે સાંભળી છે. પ્રશ્ન 5 નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે? તો નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. પ્રશ્ન 7 આપેલી કહેવતોનો અર્થ સમજાવો. તો પ્રથમ છે કે ખોદે ઉંદર અને ભોગવે બોરિંગ. તો મહેનત કોઈ એક કરે અને તેનું ફળ બીજો જ કોઈ ભોગવે. બીજો કહેવત ડુંગર ખોદીને ઉંદર કાઢવા. તો ખૂબ મહેનત કરવા છતાં ન જેવી પ્રાપ્તિ થવી. ત્રીજી કહેવત સાપે સસુંદર ગળા જેવું થવું. તો મુશ્કેલીમાં આવવું, ન ગળાય કે ન છોડાય એવી બેઉ બાજુની મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જવું. પ્રશ્ન 8 આ એકમમાં સૌથી લાડકું પાત્ર કયું છે? શા માટે? તો આ એકમમાં સૌથી લાડકું પાત્ર સોનલ છે, કારણ કે તે કુતૂહલપૂર્વક સાપ વિશેના વિવિધ પ્રશ્નો કરે છે, નવી નવી વાતો જાણવા ખૂબ જ ઉત્સુક છે અને સૌને પ્રેમાળ લાગણીથી સાંભળે છે માટે. પ્રશ્ન 9 સાપ ખેડૂતનો મિત્ર છે, કેવી રીતે? લખો. તો સાપ ખેડૂતનો મિત્ર છે કારણ કે તે ખેતરમાં રહેતા ઉંદર અને અન્ય નાના નાના જીવજંતુઓને મારી નાખે છે. ઉંદર પાકને નુકસાન પહોંચાડે છે, જ્યારે સાપ તેમને ખાઈને ખેડૂતનો પાક બચાવે છે. સાપનું આવું કુદરતી કાર્ય ખેડૂત માટે લાભદાયક છે, તેથી કહેવાય છે કે સાપ ખેડૂતનો મિત્ર છે. તો બાળ દોસ્તો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલનો આ નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.